वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। પ્રસંગે આપણે મહેમાનોનું સ્વાગત એ સ્વાગત ગીત દ્વારા કરીશું. રંગી પરોળ આવી ખુશીઓ સંગે લાવી ઘર ખાએ હૈયું હાય હાય આશાની કે
शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई। हे शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई। ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है, अपना बोझ मिल के साथ ही हमको ढोना है। शहनाई शहनाई शहनाई। રાસ રચીલો સાજ સજીલો શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ લાવી। રંગીન પરોળ આવી, ખુશીઓ સંગે લાવી, ઝળખાએ હૈયું હાય હાય। રંગીન પરોળ આવી, ખુશીઓ સંગે લાવી, ઝળખાએ હૈયું હાય 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 હાય। हाँ मजा है जिंदगी नशा है जिंदगी, धीरे धीरे चढ़ेगी। हाँ दीवाने जिंदगी बताने जिंदगी, बात अपनी बनेगी। हाँ ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है, अपना बोझ मिल के साथ ही हमको ढोना है। शहनाई शहनाई शहनाई। शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई। સાજ સજીલો શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી। ખૂબ ખૂબ ધન્યવાદ।
સ્નેહ મિલનમાં આપ ગામે ગામથી અહીંયા પધાર્યા એ બદલ હું સમાજના મંત્રી તરીકે આપ સૌને આવકારું છું. આગળ એવું કહેવાય કે ભગવાને બધાને સમય સમાન આપ્યો છે, પણ એને કેવી રીતે ઉપયોગ કરવો એ તમારી પર આધાર છે. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણા ટ્રસ્ટી મંડળની અંદર એક વડીલ તરીકે જે જ્યારથી સમાજની રચના થઈ, સમાજની સ્થાપના થઈ ત્યારથી લઈ અને આજ દિવસ સુધી અવિરતપણે ડગ્યા વગર અને થાક્યા વગર દિવસ રાત સમાજ માટે કે ભાઈ મારો સમાજ છે એ રીતે પોતાનું કામ સાઈડમાં મૂકી અને સમાજ માટે અત્યાર સુધી જેણે કામ કર્યું છે એવા આપણા સમાજના ખજાનચી શ્રી રમેશભાઈ ડાયાલાલ, એમનું સ્વાગત માટે આપણે પરેશભાઈ આખા ટ્રસ્ટી મંડળ વતી આપણા પ્રમુખશ્રીને વિનંતી કે ખજાનચીનું સન્માન અહીંયા કરે છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈશું કે જેઓ આટલા ઉંમર આટલા વડીલ હોવા છતાં સમાજ માટે ખૂબ જ સેવા આપી છે અને આગળ પણ એવો સમાજ માટે આપણને સેવા આપતા રહેશે અને એમનું આગળનું જીવન પણ ખૂબ જ એમને સાલ અને પુષ્પગુપ્તથી આપણે સન્માનીશું. ખૂબ ખૂબ આભાર. बोलो श्री विश्वकर्मा दादा की शाबाश. आइए कुछ काम विशेष करते हैं. भरोसा गांव गली मोहल्ला और देश करते हैं. विश्वकर्मा जी का चरणों में वंदन करते हुए हम आज इस कार्यक्रम का श्री गणेश करते हैं. धन्यवाद सर्वे ज्ञाति बंधुओं ने. श्री पाटणवड़ा परगणा सतवारा कड़िया केळवणी प्रगति मंडल મહેસાણા आयोजित स्नेह मिलन तथा इनाम वितरण समारंभ कार्यक्रम स्टेज पर उपस्थित आजना समारंभना कार्यकारी अध्यक्ष श्री प्रहलाददास रमणलाल सथवारा दिणोज, समाजना प्रमुख श्री परेशभाई, मंत्री श्री सुहागभाई, समाजना उपप्रमुखश्रीओ, समाजना सहमंत्रीश्रीओ, समाजना खूब प्रखर अने अनुभवी एवा खजानची श्री रमेशभाई चाणस्मा, समाजना ट्रस्टी मंडळना सभ्यश्रीओ, समाजना अन्य आगेवानश्रीओ, वडीलो, स्नेह मिलन कार्यक्रम उपस्थित सर्वे ज्ञाति बंधुओ, जेनी छत्रछाया नीचे આપણે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ તેવા દિણોજ ગામના તમામ વડીલ બંધુઓ તથા ઇનામ લેવા ઉપસ્થિત તમામ તેજસ્વી તારલાઓ અને અહીંયા હાજર નામી અનામી તમામ આપણા જ્ઞાતિ બંધુઓને હું અહીંયા સપ્રમાણ વંદન કરું છું. સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ ધીમે ધીમે ખૂબ સારી રીતે વધી રહ્યું છે. હમણાં કહ્યું તેમ સમાજ આર્થિક રીતે થોડોક સંપન્ન પણ થયો હોય તેવું લાગી રહ્યું છે. ખૂબ સારી રીતે ભણો, તમે તમારા બાળકોને ઉચ્ચ અભ્યાસ આપો, સારામાં સારી કેળવણી મળે એ જરૂરી છે. કારણ કે આજનો જે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીનો જે યુગ છે એમાં જો શિક્ષણ નહીં હોય તો આપણે ક્યાં ચાલીશું નહીં. એટલે ખાસ દરેકને વિનંતી કે તમારા બાળકોને ખૂબ સારી રીતે ભણાવો. બધા સમાજના સર્વે બંધુઓ, ભાઈઓ બહેનો તેમજ મંચ પર બિરાજમાન મારી ટ્રસ્ટી બોડી આજે દરેક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. આ આપણે કદાચ બીજો સ્નેહ મિલન યોજીએ છીએ. પ્રથમ સ્નેહ મિલન આપણે મારું મુકામે યોજ્યો હતો એ વાત ઘણા વર્ષો થઈ ગયા. તો છેલ્લા કોરોના પછી આપણે કંઈ સમૂહલગ્ન કરી શક્યા નથી. તો આ સ્નેહ મિલન ટ્રસ્ટી મંડળની મિટિંગમાં નક્કી કર્યા મુજબ આજે આપણે યોજીએ છીએ. ધીરોજમાં ઘણા વર્ષો પહેલાં મિટિંગ થઈ હતી, એના પછી મિટિંગ થઈ નથી. તો ધીરોજને અમે કીધું કે ભાઈ તમે આયોજન કરો તો સારું. ધીરોજના ઉત્સાહી કાર્યકરો તૈયાર થઈ ગયા. કાલના અમે જોઈએ કે એ લોકો ખડે કોઈ પણ વસ્તુ માગી તો તરત ફટાફટ આપી દેશે. નોંધણી ચાલુ જ આવતા રવિવારે ટ્રાફિક ચાલુ કરવાની અમારી ગણતરી સંખ્યા થઈ જાય તો બંને ચોથી દરેક 12મા ધોરણ ઉપરનું જે છોકરું હોય એનું નામ જયલેશભાઈ નોંધાઈ લેજો, શિક્ષણ સમિતિના મંત્રીભાઈ. તો આવતા રવિવારે ક્લાસ ચાલુ કરી શકીશું. સ્પર્ધાત્મક પરીક્ષાનો જે સમય છે દર રવિવારે સવારે 8 થી 12નો સમય છે. ક્લાસનો સમય દર રવિવારે 8 થી 12નો સમય છે. 8 થી 12ના સમયની અંદર અમે 2 શિક્ષકો અહીંયા કોચિંગ કરીએ છીએ. વચ્ચે 15 મિનિટનો બ્રેક આપીએ છીએ અને બ્રેકની અંદર પણ દિણોજ ગામના
એક ઉત્સાહી એવા અમિતભાઈ છે, એ સુંદર મજાનો નાસ્તો અને ચાની વ્યવસ્થા કરે છે પોતાના ખર્ચે, વિદ્યાર્થીઓને આપવામાં આવે છે કે જેથી કરીને દૂર દૂરથી કોઈ આવેલા ભાઈઓ હોય. એમને કીધું કે સંજયભાઈ તમે આયોજન તો કરો છો પણ ભૂખ્યા પેટે ભજન ન થાય, ભૂખ્યા પેટે કશે શિક્ષણ મેળવાય નહીં, બરાબર? તો એના માટે પણ અમિતભાઈ સુંદર વ્યવસ્થા કરે છે, તો એમનો પણ અત્રે અહીંયા આભાર. ત્રીજના દિવસે જે સ્નેહ મિલન થાય છે તો એનું સુંદર આયોજન લગભગ છેલ્લા 25 વર્ષથી અહીંયા ધીણોજ ગામના ભાઈઓ બહુ સુંદર આયોજન કરે છે. ઘણી વખતે હું આવું છું એટલે મને ખ્યાલ છે. તો એમાં વસંતભાઈની ટીમ જે છે, વસંતભાઈ છે, ભોગીલાલ જેઠાલાલ કડિયા છે, પ્રહલાદદાસ છે અને ગોરધનદાસ ને આ બધા, કલ્યાણભાઈને બધા હું જોઉં છું, ધીરજભાઈને બધા બહુ સુંદર આયોજન અહીંયા કરે છે. તો ખરેખર આવા કાર્યક્રમો દરેક સમાજમાં થાય છે. આપણા સમાજમાં પણ જુદા જુદા ગામમાં આવી ઉજાણી, સ્નેહ મિલન, ઇનામ વિતરણ સમારંભ થાય છે અને જરૂરી છે. જે ધીરજભાઈ ગામના ભાઈઓ જે સ્નેહ મિલનનું આયોજન કરે છે એમનો પણ મિત્રે આભાર માનું છું. હવે કાર્યક્રમને આગળ ધપાવતા આપણે સમાજના મંત્રી શ્રી સુભાષભાઈને વિનંતી કરીશું કે સમાજના આ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારંભમાં અહીંયા પોતાનું ઉદ્બોધન કરશે. શ્રી સુભાષભાઈ. અમારા અંતે એક વિચાર આવ્યો કે ભાઈ ધીણોજમાં ઘણા વર્ષો પહેલાં એક મિટિંગ થઈ હતી, ત્યાર પછી કોઈ મિટિંગ કે સમૂહ લગ્ન કે આવું કોઈ આયોજન થયું નથી. તો આપણે ધીણોજના ભાઈઓને વિનંતી કરીએ કે ભાઈ આવું આયોજન જો અમારા ગામમાં થાય તો સમાજનું જે ગામ છે ધીણોજ, એ આજુબાજુના ગામડાઓને પણ થોડું નજીક પડે, તો બધા વ્યક્તિઓ અહીંયા આવી શકે. તો આપણે એમને વાત કરી તો એ લોકો સંમત થયા. અને બીજું કે આજે આપણે જે સવારે ચા નાસ્તો કર્યો એના દાતા પણ એવો છે, એમને પણ એ જે એના ખર્ચો છે બધો તમામ એ ધીણોજના ભાઈઓ આપે છે. તો એમના માટે આપણે એક જોરદાર તાળીઓ પાડીશું. એ સિવાય આપણે જે અહીંયા એક સુંદર પટાંગણ જે વાડીમાં બેઠા છીએ એ વાડીનું પણ ભાડું પણ એ લોકો જ ચૂકવવાના છે. તો એ માટે પણ આપણે તાળીઓ પાડીશું. દાન આપવું, એના સિવાય જે આ સેવા કરવી, આપણે અહીંયા જોઈ રહ્યા કે સવારથી જે ધીણોજના ભાઈઓ છે ખડે પગે છે બધા. કાલે 4 વાગ્યાના, એટલે એ તો સવારના છે, અમે કાલે 4 વાગ્યા હતા, તો સવારના કાલથી આ મંડપનું ડેકોરેશન કરાવ્યું, સાફ સફાઈ કરાવી, આ બધું એ લોકોએ કર્યું. એમના બદલ હું એમના માટે ખૂબ એમનો આભાર માનું છું. વિશ્વકર્મા સ્પર્ધાત્મક કોચિંગ ક્લાસ જેવો આપણે અત્યારે આ જોઈએ તો મોટા ભાગે તમને ખબર છે કે કયો સમાજ અત્યારે જીપીએસસીના ક્લાસ, યુપીએસસીની અંદર કેટલી પરીક્ષાઓ થતી હોય છે અને એ લોકો એ સમાજની અંદર એમના નંબર આવી અને એ લોકો ઝડપથી એ લોકો નોકરીમાં જોડાય છે. આજે આપણા સમાજના જે શિક્ષિત વર્ગ છે, જેમાં જે 4 જે સાહેબો છે કે જેઓ પોતાના સમયનો સદુપયોગ દર રવિવારે સવારે 8 થી 12 આપણા સમાજની પરફેક્ટ પ્લાઝા ઓફિસની અંદર તેઓ સેવા આપી રહ્યા છે. તો આપણે પણ એક ફરજ બને છે કે જો આ શિક્ષકો પોતે એમના સમયનો સદુપયોગ કરતા હોય તો આપણે એક સમાજના એક વાલી તરીકે આપણે આપણા બાળકોને કેમ ન મોકલવા? તો આપણે પણ આપણા સમાજના બાળકોને આપણે જોડીએ, એમને શિક્ષણમાં વર્ગમાં મોકલીએ અને આવી સારી નોકરી અપાવીએ તો આપણા સમાજની અંદર કોઈ પણ કામ હોય તો ઊભું ન રહે. એ મારી એક સમાજના શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ તરીકે આપ સૌ ભાઈ બંધુને મારી પ્રાર્થના છે. બોલો વિશ્વકર્મા દાદાનો. બીજી વખત મારું બોલો આભાર. પાટણવાડા પરગણા સથવારા કેળવણી મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નને બદલે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવો પડ્યો. સ્ટેજ વાળાનો વાંક નથી, આપણા બધાનો વાંક છે. સમૂહ લગ્ન કાર્યક્રમ આજ સુધી ન યોજાયો હોય એવું બન્યું જ નથી. તમારો ભાગ હોય, તમારું સહકાર હોય તો જ થાય, બાકી ન થાય. 7 તો 12 ગુર કહેવાય છે. પરિધાન વાળા, ભેસાનામાં પરિધાન વાળા, કરોડો રૂપિયા વાળા નિયમ કરી દીધો સમૂહ લગ્નમાં જ યોજાવું.
चोरी से छुप छुप के मैंने चोरी से छुप छुप के तिनका चुन के सपना एक बनाया। डोरी से बुन बुन के मैंने डोरी से बुन बुन के टुकड़ा टुकड़ा सी के सपना एक बनाया। टुकड़ा टुकड़ा सी के सपना एक बनाया। सपने रे सपने मेरे सच हो जाना रे हो जाना रे हो जाना रे। सपने रे सपने मेरे सच हो जाना रे हो जाना रे हो जाना रे। आजा डायरी में छुपा दूं, आजा तुझको चोटी में बांधूं, कहीं किसी को न दिख जाए। सपने सपने मेरे हाथ तेरा कस के पकड़ लूं, साथ साथ तेरे मैं चल दूं, डर तुझे ना किसी से लग जाए। सपने मेरे रातों को जग जग के मैंने रातों को जग जग के तारा चुन के सपना एक बनाया। तारा चुन के सपना एक बनाया। सपने मेरे सच हो जाना रे हो जाना रे हो जाना रे। सपने मेरे सच हो जाना रे हो जाना रे हो जाना रे। ला 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 ગામમાં લગન પ્રસંગ આવે તે જીવનભાઈએ તેમના બે દીકરાને મોકલે. લગન પ્રસંગમાં તો છે મજા પડી જાય, તો મોટા ભાઈને તો મજા પડી જાય. તો મોટો ભાઈ તો ઓર્ડરો આવવા માંડે, પાણી લાવો જલ્દી, શરબત લાવો જલ્દી, પંખો ચલાવો જલ્દી, ગરમ ભજીયા લાવો જલ્દી. નાનો ભાઈ કે હા જીયા. નાના ભાઈની તો વારે વાહ. નાના ભાઈ તો ખૂબ સેવા કરે. નાના ભાઈને કોઈ કે બેસી જા, કોઈ કે ઊભો થા. નાના બનવું હોય તો નાના ભાઈ જેવા બનો. आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। आज सूखे हुए पेड़ फल जाएंगे, नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे।
खुशी छुपाए राम आएंगे। कभी ढोल बजाए कभी द्वार सजाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ दीप जलाए राम आएंगे। आपकी परछाई आपका साथ छोड़ सकती है पर आपकी जानकी नहीं। हो जन्म जन्म की खोज बताए राम से चल के राम पे आए। प्रेम कोई हमें और न जाने राम से रूठे राम से माने। राम सिया की करुण कहानी एक है चंदन एक है पानी। राम सिया राम जय जय राम। 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 मेरे तन मन धड़कन में सिया राम राम है। मन मंदिर के दर्पण में सिया राम राम है। तू ही सिया का राम राधा का तू ही श्याम। जन्मों जन्म का ही ये साथ है। मंगल भवन अमंगल हारी द्रवहु सुरसरत अजर बिहारी। राम सिया राम जय जय राम। 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 शिव महादेवा शंभू शंभू शिव महाधार हार शंभू शंभू शिव महादेवा शंभू शंभू शिव महादेवा। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं। सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हर हर शंभू शंभू शिव महादेवा शंभू शंभू शिव महाधार हार शंभू शंभू शिव महादेवा शंभू शंभू शिव महादेवा। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का। काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का। काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का। काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का। काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। Bully bum bum bum, bully bum
भोले के नाम पे चलती है दुनिया पार लगेगा भोले के सहारे। भोले के नाम के दीवाने हुए हम, फिर भूल गए हम तो सारे जिंदगी के गम। बैल जैसे धूल उड़ा के सींग उठा के तुम भी नाचो, बाजे जम के ताल ढोल बेटा राजू उड़ के नाचो। हीरो से भी तेज कोई कर सके जो बेद नाचो, अस्तबल में घोड़े जैसे भाग डोर छोड़ नाचो। मिट्टी जो तो रोट मोटा मिर्च खा के ऐसे नाचो। हाँ जा छोरे हाँ जा गोरे, हाँ जा छोरे नाचो 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 वीर नाचो 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 यार नाचो 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 कच्ची बैल जैसे झूला नाचो 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 बिच्छू काटा लागे ऐसा नाचो। गूंजे ढोल ऐसे देखो धंधना के रोगी नाचे, शोर सुन लो है धमाका जैसे शेर हाथी नाचे। देखो दिल का ये मेला यार अपने साथ नाचो, एड़ियों के जोरों पे तुम धड़ाका देसी नाचो। पसीना माथे का चमके दमके ऐसे नाचो। हाँ जा छोरे हाँ जा गोरे हाँ जा छोरे नाचो 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 वीर नाचो 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 यार नाचो 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 आगुवारा राग छेड़ा नाचो 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 उसने चक्का लागे तीखा नाचो। झूम गाओ है रेला, ऊंचा पाँव यूं पटका है ये देसी का मेला। कैसा रहा ये कायकी, नाचो 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 अरे धूम धूम थिरके जा पाँव में जान जगा, धुमक धुमक नाचे जा दुनिया हिला दे सारी। नाचो 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 ખૂબ સરસ. અમે કોલેજ લાઈફમાં ભણતા એ વખતે અમે એક ગીત ગાયેલું, અમારે પ્રોગ્રામ થયેલો એ વખતે મારો 3જો નંબર આવેલો કોલેજમાં. પણ અત્યારે શબ્દો કદાચ યાદ હોય કે ના હોય, કદાચ ગફલત થઈ જવું તો તાળીઓ ના પાડતા. धरती की तरह हर दुख सहने, सूरज की तरह तू ढलती जा, सिंदूर की लाज निभाने को चुपचाप तू आग पे जलती जा, चुपचाप तू आग पे जलती जा. अरे ओ रे देखी न खुशी तूने रे कोई, देखी न खुशी तूने रे कोई, जीवन का प्यार भी रूठ गया, जिस घर को मंदिर माना था वो घर भी तुझसे छूट गया. अरे हो रे संसार तुझी से चलता है, संसार तुझी से चलता है, तेरी गोद से मौत
बहुत बिहारी है, भगवान की तरह महान है तू, कहने को अबला नारी है, अरे हो रे संसार तुझी से चलता है। હું આજે મારી વાત અહીંયા મૂકવા માગું છું. નમસ્કાર. કહેવાય છે કે વ્યક્તિના જીવનમાં ચાર વાર મહત્વના હોય છે. પહેલો એક તો પરિવાર. વ્યક્તિના મહત્વમાં પરિવાર મહત્વનો હોય છે. બીજો વાર હોય છે જમણવાર, જે આપણે બપોરે શાંતિથી જમ્યા પાસ માટે લાઈનમાં ઊભા રહ્યા પણ જમવાનું મળવું જોઈએ આપણે, એટલે મહત્વનો વાર જમણવાર. ત્રીજો તહેવાર બી આપણે ગુજરાતીઓ બહુ ધામધૂમથી ઉજવી જોઈએ, એટલે તહેવાર બી આપણા માટે મહત્વનો છે. અને આપણા માટે તો આજે અહીંયા ધીણોજ ગામમાં આપણા માટે તહેવારનો દિવસ છે, એ બી આપણે ધામધૂમથી ઉજવીએ છીએ અત્યારે. અને પછી ચોથો જે વાર હોય, કયો વાર? રવિવાર. એ આજે છે રવિવાર, એ મહત્વના હોય છે. ચાંદ હવે દૂર નથી, વાદળ નડે છે, વીજળી હવે પાછું વળવું મંજૂર નથી. પાંખો પણ છે, પવન પણ છે, સામે ખુલ્લું ગગન છે, સૂર્ય પણ જુએ છે, રાહ તારી, ચાંદ તમારી મંજિલ નથી. ત્યારે થાકી જાઓ, અટકી જાઓ, ત્યારે યાદ કરજો ચાંદ પર અટકવાનું નથી. અહીંયા અમારે અટકવાનું નથી. આ પરંપરા, આ સ્ટેજ ઉપર બેઠેલા હોદ્દેદારો આજે હશે કે નહીં હોય, પણ આ પરંપરા અવિરત ચાલુ ને ચાલુ રહેશે.
વિશ્વકર્મા બંધુઓ, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો અને તેજસ્વી તારલાઓ, ભાઈ બહેનો અહીંયા વહેલી સવારથી પધાર્યા અને આ કાર્યક્રમને સમગ્ર દીપાવી થયો એ બદલ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ત્યારબાદ આપણા જેમને ખરેખર ખભે ખભા મિલાવી અને ગમે તે બાળકોનું ગમે તે કામ હોય, ભાઈઓ, બહેનો, માતાઓ, એમને જે કોઈ કામ બતાવ્યું હોય વડીલોને એ ફટાફટ તરત કામની અંદર ઉત્સાહથી કરાવી અને જે પાટણના સથવારા કડિયા કેળવણી પ્રગતિ મંડળનો જે ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ તમામ વિરોધ ગામના સથવારા સમાજનો અહીંયા પાટણવાડા સથવારા કડિયા કેળવણી પ્રગતિ મંડળ વતી હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા.